વધો, ત્યાંથી આગળ વધો એટલે પાલીતાના ગામ આવે. પાલીતાના ગામ અને પાલીતાનાનો મૂળો સોની પોતે મોમાઈનું ભજન કરતો ભાઈ. પાલીતાના મૂળો મારી મોમાઈનું ભજન કરા. અહીંથી બેહાડતો આખો પ્રોગ્રામ હાથે અડી જાય. જીઓ અહીંયા ઉમેશ માંડી તરફથી અહીંયા અમારે જે બાપુનગર ભીર ભંજર છે એનો માણસ છે ભાઈ. એ માડી છે માડી, તોય પણ દેવી પૂજકનો જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ને એગરી ફૂલની પાંખડી ઘોર કરે છે. એના માટે એક વખત તાલીઓનો ગરગરાટ થઈ જાય સાહેબ. અને જે આજના જે પ્રોગ્રામના જે અમારા લોકીભાઈ લલ્લુ કાકા તરફથી અહીંયા એમને પણ આમ તો નારિયેળના તો ઘોર પણ એમના માટે એક તાલીઓનો ગરગરાટ થઈ જાય કે આ જે પ્રોગ્રામ જેમ તેમ નહીં રખાતો ભાઈ, જવાબદારી હોય તો જ રખાય. અને બીજો અમારો આમ તો કાકો હમણાં બન્યો છે, આમ તો એ મેતર્યો છે. આજ અમને ખબર પડી, આમ તો મારા ધર્મપત્ની છે ને એ મેતરાણી છે પાસે, એટલે એમના માટે એક વખત તાલીઓનો ગરગરાટ થઈ જાય. અને બીજો ધેડ આમ તો અહીંયા કાલુભાઈ અને અમારા કાલુ કાકાનો બહુ ઘણો બધો ફારો છે, એના માટે પણ તાલીઓનો ગરગરાટ. અને આમ તો અમુક પ્રોગ્રામમાં નથી આવતું મને હા ભરવા, પણ આજ જે આવ્યો છે આઠમના દાડે એવા અમારા સતીશ માટે પણ એક વખત તાલીઓનો ગરગરાટ થઈ જાય. મારા ભાઈ માટે જીઓ તારે પાલીતાના જેવું રૂડું પંખીના માળા જેવું ગા પાલીતાના જેવું રૂડું પંખીના માળા જેવું પરગણું છે. નાની ઉંમરનો મૂળો સોની જેનું નામ છે. નાની ઉંમરની અંદર પોતાનો બાપ મરી જો, મા મરી જી, કોઈનું કોઈ હગું નહીં. તે તારા મોમે આઈને ઉભી રહી કે દાદા મારા મૂળા તારા ડગલેથી એ તારા બાવલેથી 3.5 ડગલા ખસી જાઉં ને એ તારા મારા મોમેના નામનો સાડીઓ કરજે મારા બાપ. પણ જેવા બેઠા છે ને પાછા બિહારી નહીં આપો. હા મોજ કરવું આપણે, ચિંતા ના કરો. બોલા આમાંથી કેટલા માથા ધુનાવા છે ખાલી એટલી આમ સરદ માંડી દો. હા આજો સોની મોમઈનું ભજન કરે. મોમઈ બોલે એટલા કાજ મૂળો સોની કરે, મૂળો સોની કે ને એટલા કાજ મોમઈ કરે. પણ એક દાડો કહેવાય છે મારી ઘુઘરના ગાંઠિયાના ધરીમલા કહેવાય છે મારી મૂળા સોનીની મોમઈ વેળા ચોકડીએ સંજોગે હું તમારી સુન તમારી રહેવાની. પણ કહેવાય છે જે વખત મૂળો સોની
મોમઈના નામની પલોઠી વાળીને બેહતો ને ત્યારે મોમઈ આઈને બેઠી. બાપા ખમા મારા મૂડા, તારા જેવો પૂજવા વાળો કોઈ નહીં મળે બાપ મને. અને તારું નામ જેનો બાપ ના હોય, માં ના હોય, જેનો કાકો કુટુંબ મોમાં મુહાર ના હોય ને એનો ધણી હું મોમઈ બની જાઉં મૂડા. સોની મોમીનું ભજન, મોમીની વિદ્યા મુડા ના આપી કે જાજા મુરા, જ્યાં તું કોઈ દુઃખ ભાડે અને એ દુખિયાના દુઃખ ના ભાગી અને ભાગીરું ના કરું તો જગતની માલી પર મુડા તારી મોમે મટી જાઉં. એક દી નહીં પણ જેટલા દિવસ જીવે ને એટલા દાડા સુધી મુડા તારા નામના અંબોળા બંધાવો. આહા તે વખતે મૂડો સોની પોતાની મોમઈનું ભજન કરવા મળ્યો રાત ને દિવસ. તેથી મૂડાને એક કામ નહીં, આજુબાજુલા 120 ગામ એને ઓળખતા થઈ ગયા કે કોઈ પણ નાનું મોટું કદાચ દુઃખ હોય ને કે આ પંથકમાં ભૂવો કયો હારો, તો બીજો કોઈ નહીં, પાલીતાના વયા જાવ. એ પાલીતાનાનો મૂડો સોની છે ને એના જેવો બીજો કોઈ ભૂવો તમને ક્યાંય મળે નહીં મારા બાપ. એક સમય, બે સમય, ત્રણ સમય જતા 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 મોરાનું નામ વધવા મળ્યું. મોમઈ પણ કામ કરવા મળી. પણ સમય જાતા વાર ના લાગે. મૂળાની ઉંમર 25, 26, 27 વર્ષની બની ને ત્યારે મોમઈને ખબર પડી કે મારા મૂળાના હવે લગનિયા કરાવી દઉં. તે વખતે મૂળો પલોઠી વાણી બેઠો હતો અને એગરી આકાશવાણી અવાજ થઈને મોમઈ બોલી કે મૂળા, એ મૂળા, હવે મને મોમઈને હવે તારા ઉપર ઘણો બધો ભાવ આવી ગયો. મૂળા તારા લગ્ન કરાવી દઉં. ત્યાં તો મૂળો બોલે, ધણી વગર કોઈ દીકરી નહીં આલે, તારી મોમઈ મને કોઈ દીકરી નહીં આલે. જોજે હો મોમઈ, જોઈ વિચારીને થોડું બોલશે. જોજો હો મારો બાપ નહીં, માં નહીં, કાકો નહીં, કુટુંબ નહીં, મામો નહીં, મોમી નહીં, કોઈ નહીં. તા તો મૂડાની મોમી બોલી કે દીકરા, જો તારો આટલો મોટો હું ધણી બેઠો હોય, જો હું તારો આટલો મોટો ધણી બેઠો હોય અને તું કે મોજ કરવી છે ભાઈ. અહીંયા જીઓ ભાઈ નું કેવું છે કે આ વાત પૂરી થાય પછી આ વાત પણ જોરદાર છે ભાઈ. આ કહેવાય છે જે વખતે મૂડો મોમઈ કરી બેઠો ને તે વખતે મોમઈ બોલી કે મૂડા તારા લગ્ન કરી દઉં. તે મૂડો એટલું બોલે કે જોજે હો દેવી, મારા જોડે કાકો નહીં, કુટુંબ નહીં, મામો નહીં, મુહાર નહીં. એ વચન હાલ તો જોઈ વિચારીને હાલજે માતા. તા તો મોમઈ બોલી કે તારા માટે રૂપારી કન્યા ગોતી લાવું તો હું મોમઈ ગોતી લાવું. જા અને દુનિયા જોવે અને દાંતમાં ઓગરી ઘાલે એવી રૂપારી કન્યા જો મૂડા તારા માટે લાવું, તારી વહુ ના બનાવું ને તો જગતમાં મૂડા તારા બાપના વ્યવહારની દેવી આ પાલીતાના શોખની બાલીમાં મોમઈને ખોટ વાગી જાય મારા બાપ. સમયને જાતા વાર ના લાગે હરી, સમયને જાતા ના લાગ્યા. તેથી સમયને જાતા વાર ના લાગે, સમયને જાતા વાર ના લાગે. તેથી મૂડાના માટે રૂપારી કન્યા ગોતી લાવી હોય તો મારી મોમે લાવી હોય. સુનિલ ઢોલી
મુડાના લગ્ન અહીંયા કરાયા, મુડાના હારા ભાવના લીધા માતા મોમઈએ, અને મુડાનું ધીરે 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 સંસાર ચાલવા માંડ્યો. એ લગ્ન કર્યા પછી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ વીત્યા. મુડો સોની અને મુડા સોનીની ધર્મ પત્ની સોનિયા લગ્ન કરીએ. જાજા દાડા વીત્યા તમારા બાપ, લગ્ન કરીએ જાજા દાડા વીત્યા હતા. અને મુડા સોનીની જે ધર્મ પત્ની હતી પોતાના પતિને કીધું, હે મુડા, તારી દેવીને પૂછના, આપણી દેવીને, કાલ તું મરી જઈશ, હું મરી જઈશ, કાલ તું મરી જઈશ, હું મરી જઈશ, તો આપણી મોમઈનું ભજન કોણ કરે? તેથી મુડા મોમઈના કને વસણ બંધતો હો. હા પર જવો. તેથી મોમઈના કને જઈ અને પાટ નાખીને બેઠો ને તેથી મોમઈ આઈને ઉભી બોલ બોલ મારા મુડા કે દેવી હવે આ પંડનો ભરોહો નહીં. આ ખોરિયામથી ક્યારેક કેક પ્રાણ નીકળી જાય, પણ દેવી કદાચ તારો દીવો ચાલુ રાખવા માટે કોઈ તું દીવો આપે. તેથી મોમઈ બોલી, મુડા તારા દીકરાની આશી જો કે આ માડી તો જા 9 મહિને સુનીન ડોલી 9 મહિને અને 13 દાડે મુડા તારી સોનિયાના પેટે દીકરો આવે ને તો માનજે મુડા તારી મોમઈએ આપ્યો તો મારા બાપ. જાગતી જ્યોતિ મારી મોમઈ મોમઈ એ મારી દુખિયાના દુઃખ ભાગનારી દેવી આવો અરા દેવી રે રે મારું લાડ લડાયેલું દેરું મુડાન મોમાઈ બોલી કે તારો દીકરો જો આજથી 9 મહિને 13 દારો તારા વાંકને ઘોડિયું બંધા હે, પણ મને મોમાઈને ભૂલતો ને નહીં ભૂલું માં. જો તારા જેવી માતા મને ના ભૂલતી હોય ને તો હું મૂળો તારાય ગુણ નહીં ભૂલું. તો જા મારા દીકરા, આથી 9 મહિને અને 13 દારો તારા વાંકને ઘોડિયું બંધાય ને એમે દીકરો હશે. સમય ને જાતા વાર ના લાગે. 9 મહિના 13 દાડા બન્યા તેથી મુડા સોનીના વાંકને એ દૂધની ફુકર જેવો મારી મોમઈએ દીકરો આલ્યો મારા બાપ. દીકરો આવ્યો એટલે મૂળો સોની રાજીના રેડ થઈ છે. ગામે ગામ ભૂંગોરો વાગી, ગામે ગામ ડાકલા વાગ્યા, ગામે ગામ ગોર ધાણા વેચાણા, પેણા વેચાણા. મુડાના વાગને મુડાની દેવીની સેવા કરવા વાળો દીકરો મારી મોમઈએ આલ્યો મુડાને. એ મુડાને જે દીકરો આલ્યો એ મુડો ધીમે 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 જે મુડાનો દીકરો ધીમે ધીમે મોટો થયો, 5 વર્ષનો થયો, 100 વર્ષનો, એમ 15 નો હોલ 70 વર્ષનો થયો ને, નોજવાન દીકરો બન્યો. 18 વર્ષનો દીકરો બન્યો ને એટલે મુડાને થયું કે હવે આ પંડનો ભરોહો નહીં, જીવતા જીવ કદાચ દીકરાને લગ્ન કરી દઉં. તેથી મોમાઈ કને રજા લેવા બેઠો. આ સાંભળજો સત્ય ઘટના, વાતની મજા આવે છે. મુડા મોમાઈ કને રજા લેવા બેઠો કે જોજે હો દેવી, મારા દીકરાના લગ્ન લેવા છે, મારા દીકરાના માટે વહુ ગોતવી છે.
તેથી મોમાઈએ મઢમેથી અવાજ કરે કે મારા મુડા તારા દીકરાના લગ્ન કરવા છે? કે હા માડી. કે તારા દીકરાના લગ્ન કર એ કોઈ ના નહીં, પણ તું મને વચન દે કે હું કહીશ એટલા પગલા મુડા તું ભરીશ. તો મુડાએ વચન આપ્યું. જા માડી, મારા મુડાનો વચન છે તો જા, તારા દીકરાનું અહીંથી માગું સાવર કુંડલા આવશે અને સાવર કુંડલાની દીકરી તારા ઘરની વહુ બનશે. આવું હું મોમે ભારું છું, પણ તું મને વચન દે કે તારા દીકરાની જાન મેં મુડા એ દુનિયાના ગામે ગામના ગામતરું જાનૈયા બનાવજે, પણ મારા મુડા હું મોમે એટલું કહું કે તારા દીકરાની જાન મેં મુડા તારે નથી જવાનું મારા બાપ. મુડા તારા દીકરાની જાન જોડ, તારા દીકરા માટે વહુ લાવ. હું ના નથી પાડતી, પણ મને વચન આલ કે તારા દીકરાની જાન મેં તારે નથી જવાની. હવે ધણી વગરની જાન હારી લાગે? જો દીકરાનો બાપ હોય અને એક ને એક દીકરો ઘોડે ચડતો હોય ને એનો બાપે જ ના આવે તો જાન હારી લાગે લે? તેથી મુડા બોલે કે જા મારી દેવી વચન છે, મારા દીકરાની જાન જોડી મારા દીકરાના જાનૈયા બનાવીશ, પણ મારા દીકરાની જાન મેં હું મૂડો તને વચન દઉં છું કે હું મૂડો પોતે મારા દીકરાની જાન મેં નહીં જોઉં મારા બાપ. મુડાના દીકરાની જાન જોડી, મુડાના દીકરાની જાન જોડી અને મુડાના દીકરાનું માગું ક્યાંથી આવ્યું? સાવરકુંડલા. એ સાવરકુંડલાથી મુડાના દીકરાની જાનનું આમંત્રણ આવ્યું કે ભાઈ મુડાના માટે, મુડાના દીકરા માટે દીકરી સાવરકુંડલાની લાય. આ ચપટી ગોર ધાણા વેચાણા, દીકરાને જાન જોડવાની તૈયારી કરી. હવે જેનું ભલું કર્યું હોય, જેનું દુઃખમાં ભાગ્યો બન્યો હોય, એ ભુવાના દીકરાના લગ્ન હોય તો કરિયાત ના આવે. એટલે મુડાની કરિયાત બહુ લાંબી હતી, એક ગામ નહીં, 120 ગામે એના છાપા હતા. એવા 120 ગામની પબ્લિક તેડાઈ અને 120 ગાડા તૈયાર કર્યા દીકરાની જાન મેં જવા. જાનૈયા બન્યા હતા, જાન જોડીને તૈયાર થયા. એટલે જે જાનૈયા આયા હતા ગામે ગામના, એને નજર ફેંકી તો મૂડો કઈ દેખાય નહીં. એટલે જાનૈયો વાત કરી, જાનૈયો વાત કરી કે આ જે દીકરો રે એનો બાપ ક્યાં છે? ભૂવો ક્યાં છે? મૂડો. તેથી જાનૈયાના અંદર બધી વાત ઉપડી કે ભાઈ મૂડો તો નથી આવો ને એની દેવીએ ના પાડ્યું, એની મોમઈએ ના પાડ્યું. તેથી પંચ પરમેશ્વર મોટું ભગવાન જોવા જઈએ ને તો પંચની આગળ દેવીઓનું નથી રહ્યું મારા બાપ. જે વખતે પંચ બોલી કે આવી તો કેવી દેવી હશે કે જેના દીકરાના જાન હોય ને પોતાના દીકરાની જાન માં રજા નહીં દેતી. હાલો આપણે પંચ જઈ અને મુડાની મોમઈને મળીએ. મઠમાં આવ્યો અને મઠમાં મૂડો દાદો બેઠો હતો અને મુડાના કને જઈને 2 હાથ ત્રીજું માથું નમન કર્યું. વસ્તી હવે અને મુડાને કીધું, એ મુડા, તારા દીકરાની જાન જોડી તારો દીકરો ઘોડે ચડ્યો અને તમે નથી આવતા મુડા આપા. તેથી મૂડો બોલે કે ભાઈ એમે મારો રતી ભારે પા નહીં, મારી દેવીએ ના પાડ્યું નહીં એટલે બેઠો છું. કે આવી તો દેવી કેવી હોતી હોય મુડા બાપા? લાય તારી દેવીને અમે નાત કગરી. આમ કરીને પંચ કગરવા મળી. ત્યારે મોમઈ મઢમે બેઠી બેઠી વિચાર કરી કે મુડા આજ મને પંચ કગરે છે, પંચનો એ પંચની આબરૂ હું મોમઈ રાખું છું. મુડા તારા દીકરાની જાનમાં જાઉં કે મારી હું તો ના પાડું છું, પણ આ પંચ તને કગરે છે. હાલ મુડા આજ પંચનું કાપતી નથી, હું પંચની વાત રાખીને મુડા તને દીકરાની જાનમાં જવાની રજા તો આપું, પણ તું મને વચન દે કે જે પાલીતાણાથી જાન જાય ને તો સાવરકુંડલા ગામ છે ને સાવરકુંડલા ગામની અંદર કઈક એવી બાધાઓ પૈસ, કઈક એવા વહીના પડ્યા, કઈ ભૂવા જતા રહ્યા, પણ કોઈના હાથથી એવા વહીન નથી વર્યા. તું મુડા મને વચન દે, જા મુડા તું મને વચન દે કે તારા દીકરાની જાનમાં જઈશ તો તારા દીકરાની જાનને જ્યાં ઉતારો આલ્યો ને એ ઉતારામાં જ રહીશ, મારી મોમઈની રેણી કેનીમાં જ રહીશ.
તું મને એવા વચન દે કે જ્યાં ઉતારા હાલે ને ઉતારામાં જ રહીશ, પણ કોઈના વહીન કાપવા નહીં જાય એવા વચન દે. દાદા આમ કરીને મુડાએ વચન આલ જા દેવી વચન છે, મને દીકરાની જાનમાં જવા દે, ખાલી મારે વહીન બહીન નહીં કાપવું. પણ હાબરજો હલ્યા એ ભુવા બન્યા હોય તો હાબરજો. અડી ગાલીને કોઈના માથે હાથ મેકવો નહીં. અડી ગાલીને કોઈ ચાર રસ્તા ઉપર લેવું પડી એને ઠોકર મારવી નહીં. અડી ગાલીને કોઈ ચાર રસ્તા ઉપર વન વગડે છે ને હાલ કહીને હાલવું નહીં. લગન જોગણીઓ તો અત્યારે છે, આ કાળિયા ખરજુકમાં પણ છે અત્યારે. જે વખતે મુડાના દીકરાની જાન જોડીને મુડાનો દીકરો લઈ અને જાનૈયા લઈ અને પાલીતનાથી સાવરકુંડલા જાનજી એટલે દીકરાનો ઉતારો આલ્યો. વિષ્ણુભાઈ ઉતારો આલ્યો અને ઉતારાની અંદર ઘડીક મૂડો બેઠો. પણ જેનો એક ને એક દીકરો પૈણતો હોય એને મોજ કરવાના જુઓ ભાઈ. જેને કહેવાય અત્યારે તો ઠીક થઈ ગયું કે વટકા નીકળી ગયું, અત્યારે તો બિયર નીકળી ગયું, અત્યારે તો હોલ નીકળી ગયા. પણ જે વખતે મૂડો દાદો જે વખત દીકરો લઈને પૈણમાં ગયો હતો ને એ વખતે કહુંબાનો રાજ ચાલતો હતો બાપ, કહુંબાનો રાજ ચાલતો હતો મારા બાપ. કહુંબો પીવાનો મન મેં ઉધારો જાગ્યો. મુડાને દીકરો પૈંતો તો એટલે હવે કે દેવીએ તો કીધું પણ લાવ ઘડીકા નાત આવીશ. દરબારો તો રજપૂતો તો પોતે પૈ એટલે દરબારનો જ્યાં મહેફિલ ભરાયેલી હતી જેને કહુંબો પીવાની રસમ, તેથી મુડાને હબીકો થયો કે લા મારો દીકરો પૈને ઘડીક હું પી લઉં. તેથી મુડાએ એક કહુંબો પીધો ત્યાર સુધી તો સારું હતું, બે પીધા ત્યાર સુધી સારું હતું, 3-4 કહુંબા પીધા પછી મગજની અંદર જે મેમરી આવે ને થોડી લો થઈ છે, ઓળખવાનું ભૂલ્યો. મહેફિલ મેં બેઠો છે, સાંભળજો સત્ય ઘટના. અત્યારે પણ એના નામનો પારિયો છે પાલીતનાની અંદર. આમ કરીને કહુંબા પી અને બે ભાણી થઈને બેઠો છે. એ વખતે સાવરકુંડલાનો એક દરબારનો દીકરો આવીને ઉભો રહીને એટલું બોલે કે ક્યાંથી જોના આવી કે પાલીતનાથી મૂળો આવ્યો છે. કે મૂળાના દીકરાને તો જાણશે ભાઈ, એ ભૂવા આવ્યો છે કે હુએ કે મૂળો કે છે. તેથી મૂળો બોલે કે હું શું મૂળો કે મૂળા તારી મોમાઈ ખરી કે ખરી? એ મુડા જો તારી મોમાઈ હોય ને તો અહીં તો કેટલાય ભૂવા આયા ને કેટલાય જાગરિયા આયા. અહીંથી તારી દીકરાની જાન છે ને એથી 3.5 ડગલા હાલ અને ગામના સીમાડે હોની માજનની દીકરી એક ને એક છે જેની 25 વર્ષની ઉંમર છે, વસ્ત્ર નથી અને જેને કારણ વર્ગ્યું છે. કઈક ભૂવા આયા અને ભુવાથી કારણ નહીં નીકળ્યું. જો મુડા તારી મોમાઈ હોય ને તો હાલ હવે એ હોની માજનની દીકરીનું કારણ કાઢવા હાલ મારા બાપ. મુડાને રેવાયું નહીં, ખાલી આટલું કીધું ને કે તારી મોમાઈ હોય તો હાલ. આટલું કીધું ને તો મૂળો મહેફિલમાંથી ઉભો થઈ અને 3.5 ડગલા હાલી નીકળ્યો. તોય મોમૈયા કીધું કે બેટા ઉભો રે, રોકાઈ જા. અને તે વખતે મૂળો બોલે કે દેવી તું છે કે હું છું, રોકાઈ જા. તને ના નથી પાડી કે કારણ ના કાઢીશ, ના જાય કોઈના વૈના વાળવા. તેથી મૂળો એટલું બોલે કે દેવી 25 વર્ષની ઉંમર છે, હોની માજનની એક ને એક દીકરી છે, જેના શરીર માથે ગાબું નથી અને 3 દારોથી ઝાડ ઉપર ઊંધી લટકી છે. કઈક ભૂવા આયા, કઈક જાગડિયા, પણ કારણ નથી નીકળતું. દેવી કાક કે તેથી મોમાઈ બોલી કે તું જઈશ ને એવું તો કારણ જતું રહે, તું જઈને ઉભો રહીશ ને એવું તો કારણ જતું રહે, પણ મારા દીકરા એ કારણ તને જતું દુઃખ દે.
તેથી બુડા બોલે કે દેવી કારણ તો જતું રે કે જતું રે એ જયા પછી દુઃખ ને કે દેહ દેવી જો કદાચ એ દીકરીનું કારણ કાઢતા યા દીકરીનું કારણ કાઢતા જો કદાચ મારા મુડાના ખોરિયામથી પ્રાણ જતો રહે ને ભલે જતો રહે પણ એ હોની માજનની દીકરીનું કારણ કાઢવું છે મારા બાપ તેથી તોય મોમાઈ બોલે કે દીકરા રોકાઈ જાન કે દેવી એક કારણ કાઢતા મોત થાય ને મોત આવે ને મોત તોય છે ચાલ હે પણ દીકરીનું કારણ કાઢું આમ કરી મારી મોમાઈની રેણી કણીમાં નાર્યો અને હળી ઘાલીને હાલન તો હોની માજરના ઘરે જઈને ઉભો ને તો ઝાડ ઉપર જીભના લપકારા કરતી દીકરી તાતા આમ કરીને મોમાઈને ટોકા પર કે મોમાઈ આય બાપ હવે તારી જરૂર પડી હવે કારણ કાઢવાનું છે કે દીકરા આને તો કઈ કેવા વૈના આલ્યા કઈ કેવા ભર્યા પૂજાપા આલ્યા પણ પૂજાપાની જરૂર નથી ખાલી કરશ્યામ પાણી લે અને લેમડાનો તૈણ પોદા લે અને મારી મોમાઈનું નામ લઈને હાડા થઈને ઝાપટા માર કારણ નીકળી જા પણ મોડા તને દુઃખ દે હો કારણ નીકળી જાય પણ વર્તું તને દુઃખ દે કે દેવી ભલે મારો જીવ જતો રહેતો પણ દીકરીનું કારણ કાઢવું છે આમ કરીને કરશ્યામ પાણી લીધું અને તૈણ હાડા થઈને પત્તા લીધા ને આમ કરીને મોમાઈના નામનું નામ લઈ અને જાપ જપીને આમ કરીને લાગે ને એ પહેલો ચાપટો બીજો ચાપટો ને ત્રીજો ચાપટો પૂરો થાય ના થાય દીકરીનું કારણ હતું વૈગુન દીકરી હેઠી ઉતરી વસ્ત્ર પહેરીને મુડાના પગમે પડી અને મુડાએ આશીષ આલ્યા કારણ હતું જતું રહ્યું પણ 10 મિનિટ 15 મિનિટ પછી આવી અને જે જોણાઈઓ દોડતો આવી અને એટલું કીધું કે મુડા ક્યાં છે મુડા બાપો તા તો મુડા બોલે કે હું શું હાર્યો હોય કે મુડા અનત થઈ જુ જાણ્યો હા પાલિતનો નો જાણ્યો આઈને એટલું કીધું કે મુડા અનત થઈ જુ શું થયું કે તમારો દીકરો જે પૈણવા લઈને આયા હતા ને એ મંગલ ચોરી 4 ફેરાની અંદર ઓટો તો મારતા હતા 3 ફેરા પૂરા થયા અને ચોથો પૂરો થાય ના થાય એ તારો દીકરો ને તારી વહુ છે ને મંગલ ચોરી 4 ફેરામાં જ મરી ગયા છે મુડી ના વગે મારી ઉડા કડિયાની દેવી ભાઈ નહીં એટલું કીધું કે મુડા અનાથ થઈ તારો દીકરો ને તારી વહુ મંગલ ચોરી 4 ફેરા મરણ પામ્યા ઓહો જીતવા મુડો રોવા મળ્યો મુડાની આંખ મેથી આહુડાની ધારું પરવા મળી મરી દેવી હલ હલ સોની મુડો રોવા મને તેથી મોમેન્ટ ટવકો પાડ્યો પણ કેવો ટવકો પાડ્યો મને પારકા દેશના શિવાળા લઈ જઈ મારા બાપની દેવી અમારા વાઈકી તા તો મોમાઈ આઈને ઉભી કે મુડા બોલ બોલ બાપ તારી મોમાઈ ક્યાંય વઈ નહીં કે દેવી દીકરો મરી જો વહુ મરી જી તા તો મોમાઈ બોલ કે મેં નતું કીધું કે તને દુઃખ દે એ દેવી એ દીકરીનું કારણ કાઢતા મારો જીવ જતો રહેતો ચાલ પર મારો દીકરો દીકરા તું મારી રેની કેનીમાં રહ્યો એટલે દુઃખનો દાડો આવ્યો તાતા મોમાઈ બોલી તે માગ્યું મેં બનાવ્યું આમે મારો રત્તી ભારે પા નહીં તેથી મોમાઈ બોલી હો તે વખતે મુડા બોલ્યો દેવી બસ આઈ લે સોરું કસોરું થાય તું મવતર કમરતર ના બન બાપ
અને એ વખતે મુડાને કીધું કે દીકરા જે મારી લક્ષ્મણ રેખાની અંદર રહે ને એટલા મારા, અને જે મારી લક્ષ્મણ રેખા ઉરંડીને જાય ને તો પછી મને મોમઈને મારતા પણ આવડે છે મારા બાપ. આમ કરીને મૂડો રોવન તેથી મોમાઈ આઈને ઉભી રહી. જાજા જાજા મૂડા, જો સોરું કસુરું થાય હું માવતર કમાતર થઉં ને તો જગત મેં મને પાલી તનાની મોમાઈ નાખે. જા તારા દીકરાને તારી વહુની નનામી લઈ અને 12 લાકડા ભેગું હુવડાવજે અને 12 લાકડાની અંદર એના માથે શેડો પસેડો નાખી અને બેયના શેડા બંધ બાંધજે અને માથા કને જઈ અને તારા દીકરાને તારી વહુને ટાપલી મારજે. જો મૂડા તારા દીકરો તારી વહુ એ શમશાન ભૂમિ ઉપર તને પાછા હાલવા ના હું ને તો મૂડા તારી પાલી ધનાની મોમાઈ મટી જાઉં મારા બા. આ સમયે જો દશામાં તો 10 દાડા હોય અને આ સમયે જો દશામાં એ જ મોમઈ છે ને મોમઈ છે એ જ દશામાં છે, અને જો કોઈના ખોરિયામાં દશામાં જેવો રોમ બેઠો હોય અને આ સમયે મારી દશામાં ધૂણવા ના મારી મોમઈ તને લોટા વાત વાળી કરીને કેવી બાપ કોને કેવી મારા બાપ.